આપણે જો હાઈવે ઉપર ગયા હોય ને આપણે એમ લાગ્યું કે ચાલો રસ બસ આપણે પીએ શેરડીનો, અને ત્યાં ઊભા રહી એટલે તરત આપણે ત્યાં ગાડીની બહાર ઊભા ઓર્ડર આપશે, 5 ગ્લાસ આવવા દે. અને આપણે બરફ લેવું ને એટલે રસ લેવું ને એટલે અડધોથી બરફ નાખશે, તોય આપણે ગાંગડા ચરત છે ધડ દિન નોટ અંબાવી દો, લઈ લે. બેનો એવું નહીં કરે, બેનો જો રસ પીવા ગયા ને એ ભાઈ 5 ગ્લાસ રસ દે, ઓલો રસ લેવા દે ને બરફ નાખવા દે, રોયા બરફ નાખતો નહીં એટલે આખા રહ ના ભરે. પછી પીતા જાય ને જેમ ઊણો થાય ને નાખ થોડોક બરફ, પાછા 2 ઘૂંટડા રોયા નાખ થોડોક બરફ. એ બરફ મફતમાં લે, આપણે 70 રૂપિયા બરફના ગાંગડા ગળી ગળીને વહી આવી છીએ, એટલો ફેર પડે. એટલે જીવન જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. અને જેના જીવનમાં મેં કીધું ને આ કોરોના જેવી મહામારીમાંથી આપણે નીકળ્યા, આ ઈશ્વરનો પાડ માનજો, આપણે બચાવીએ. અને એમાંય જે આવા દાતાઓએ, આવી હોસ્પિટલોએ, આવા ડૉક્ટરોએ, પોલીસે જે સેવા કરી સાહેબ, સ્વયંસેવકોએ પોતાનો પરિવાર નથી ગણ્યો. અને જ્યાં જ્યાં મહાપુરુષો એમ કીધું કે અહીંયા અમે આવું કરી રહ્યા છે, ત્યારે સેવા કરવામાં કોઈએ પાછો પગ નથી કર્યો. એ આજ સુધીના તમામ સ્વયંસેવકોને જોરદાર તાળીના ગળાથી વધાવો. બાકી કોરોનામાં બહાર નહોતા નીકળતા, અહીંયા દુબળા તો તરત મરી જતા. બોલો, અમુક હાવ એવા અહીંયા દુબળા, ખાલી રિપોર્ટ આવે ને કે તમારે કોરોના છે, મારે કો એટલું બોલે રોણા તો ન્યા જઈને બોલ્યો. અને અમુક દર્દીને હારે હતા એણે ગોબા ઉપાડી લીધા. ઓલા ડૉક્ટર ઓક્સિજન મેળવીને ગયા હોય ને ભાઈ, તો હારે એ વધારી દે ઓક્સિજન, એટલે હવા આવતી અંદર. વળી બીજા શું કે બાપા ઉપડ્યા નથી, તારો ડોહ ઝોટે સીડ્યો બાપો. આ કરે કરો. અને આપ જો જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા ને શોખમાં નહોતા નીકળે કે બોલો. મને એ થાય આપણે 2 મહિના આમ કેમ બેઠા છીએ. ઘણાને શાક સુધારતા આવડી ગયું, શાક વઘારતા આવડી ગયું. હમણાં તો સાહેબ એક સચિવાલયમાં મેં જોયું, આઈએસ ઓફિસર સાહેબ પટાવાળાને કામ નહોતા કરવા દેતા, કપી ધોવા મયા જાય તો પટાવાળા ટીંગાટોળો કરીને ખુરશી બેઠતા. સાહેબ અહીંયા નહીં બધાએ સાથે કરવું, કારણ કે ઘીરે રહ્યા હતા ને, બધાને પ્રાઇવેટ પડી ગઈ હતી. બોલો, બધા ઘીરે. તમે જુઓ તો ખરા. અમે અમારે એક હતું, એક ગમે ત્યારે હોન્ડા લઈને નીકળી જતો, એને મેં ફોન કર્યો. મેં કીધું કાં નીકળો કે નહીં બહાર? તા તો વળી એવો ડાયો ડમરોથી જવાબ આપ્યો, માયાભાઈ બહાર નીકળીએ તો મોર બોલે, એની કરતાં ઘરની કોયલને ન સાંભળીએ. લે, ગોઠવાઈ ગયું હતું અમુકનું. હા, અને વળી અમુકે ઘરે બેઠા બેઠા સારા પુસ્તકો વાંચ્યા. અમુકે રામચરિત્ર માનસ પૂરા કર્યા, કોઈએ ભાગવત પૂરા કર્યા, કોઈએ રામાયણ સિરિયલો પાછી પૂરી કરી. પછી જેની ઘરે આપણે જતા ને તમને ખબર પડતી કે હું વાંચ્યું. અમુકે તો જે રામાયણ સિરિયલો અને મહાભારત સિરિયલો પૂરી કરીને તેની ઘરે હજી વાત જ એમાં. આપણે ત્યાં જઈએ ને તો તરત એના મમ્મી કહે છોકરાને, બેટા વત્સ અતિથિ દેવો ભવ, અતિથિ હોય એવું મને લાગે છે, એટલે માટે કહું છું બેટા વત્સ, આર્યપુત્ર એટલે તારા પિતાશ્રી ક્યાં છે? તો વળી બોલો કે પિતાશ્રી લગભગ માથે હપ્તો લેવા ગયા હોય એવું લાગે છે. ખરેખર અમુકે તો જે જીવન કર્યા છે સાહેબ. પણ મારે એક કડી લેવી છે સાહેબ, કે ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો. કવિ કાગની આ રચના આખી જિંદગીનો સરવાળો શૂન્ય છે. જે રીતે માના ઉદરમાલી મેન તમે જન્મ લીધો એ જ રીતે મારે તમારે એક દી જવાનું છે. પણ એ ગયા પછી જગત યાદ કરે એવું કાર્ય ક્યું? તો એ કાર્ય આ દાતારી સાહેબ. માણા વયા જાય, જગત એને ભૂલવાનો નથી. ભલા માણા નકર એક ભાઈને અરીસો ચડ્યો ને તો એને પ્રભુએ ખબર જ નથી કે આ અરીસો જ કહેવાય. આને અરીસો છે એને ખબર જ નહીં, પોચે દેખાય એવું ખબર જ નહીં. પહેલી જ વાર એન્ટ્રી અરીસાની. તેને એમ છે કે આપણે જેમ કરીએ એમ કરે, વાહ વાહ વાહ, પાછો વાહ જ હોય. આયા કાંઈ નહીં તોય દેખાય, વાહ આ છે કોણ? એમાં ગોથું ખાઈ ગયો, એટલો બધો અંદર રસમાં ઉતરી ગયો તો સાહેબ વાળીએ ને વાળીએ ઘીરે જ જાય. કોક આવે પાછો હતાડ દે, પાછા બધે વે જાય, પાછો હરી આવ્યો, પાછો કોકને ભાડે એટલે પાછો લાગે. ત્રણ દી ઘીરે જ ન છો, તેની પત્નીને છું મારું ઘૂઘલું ત્રણ દી થાય ગયું ક્યાં?
નગર ઘડીક નો રે મારા વગર. એવા હાવ પાળેલા બિચારા. અમુક અમુક તો બહુ હોય, સરસ હોય. અમુક અમુક બહુ સારા ભક્તો. આપણે અમુકના ઘરે જઈએ ને એટલે આપણે એમ કે ત્યાં જાય એટલે આવો મહેમાન છો પધારો. એમ કે તમારા ભાઈ તો છે ને એકદમ ભગટ જ છે. બેન વળી હિંડોળે હઈ શકતા હોય, ભાઈ ખુરશીએ બેઠા હોય. તમારા ભાઈ તો એકદમ ભગટ જ છે. કાં ટવળ કે હાચ 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 હાચ. તમારા ભાઈ વ્યવહારની અંદર માથું જ ન મળે. પૂછો કાં હાચું 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 હાચું. હું ઉલટમાં આંગળી ભરાય, હું હાચું હાચું મંડાણું. પણ ઓલાને અરીસો ચડ્યો એટલે એની પત્નીને ચૂકા તળી દીધા. ગયો ક્યાં? અને સાહેબ કહેવા ગયો, બાઈ ભાત લઈને વાડી આવી, અરીસા હામો ટક્કર લઈ ગયેલો, પત્નીને આવતા જોઈ ગયો અને પછેડીમાં નાખી દીધો અરીસો. ને એની પત્નીને ચૂક મારે રોઈએ ક્યાંક સુપાયું છે. જમવા બેહાડી, વાલવે વળગાડી અને ધીરેક દિન પછેડી ખેંચી લીધી બેને. અને બેને આમ જ્યાં જોયું તો દર્પણ અરીસો એણે કોઈ દી નહોતો જોયું. બેને ટક્કર લઈ ગયા, મારો રોયો ઘેરે શેનો આવે. બીજી બાય લાવ્યો અને મળી અરીસા સામે ખીજાવા, શિવલી કોકના ઘરમાં ઓળી હળગાવે. રડતી રડતી ઘીરે જઈને હાહુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય. એટલે કે પણ શું કર્યું મારા દીકરા? ન કરાય તમારા દીકરાને આવું. મારા એક ભાવમાં બે ભાવ કર્યા. અરે કે પણ બાઈ કહેતો ખરી, શું કર્યું મારા દીકરે? કે મહેરબાની કરીને બાપ કરજો, પણ મારું જીભ નથી ઉપડે. અરે પણ કહેતો ખરી, શું કર્યું મારા દીકરે? તમારા દીકરાએ મને પૂછવા તો ના ન પાડત. એક ફામે રહેત ને એક ઘીરે રહેત. કે પણ શું કર્યું મારા દીકરા? કે બીજી બાઈ લાવ્યો, ચાર એક આ રહી. ડોશી અરીસો નહોતો જોયો, એ મીડે રોવા, મારો રોયો લાવ્યો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. માટે કામે ક્યાં ના કહી છે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામાં પાણીયા હાથી બુડે અને માછલા તરે. હવે તડકલા બનો જગતમાં તરવું હોય તો. અને હોસ્પિટલનું નામ કિરણ. એ પરિવારને પણ હું ધન્યવાદ આપું છું. સાહેબ, આ તમારી દાતારી, તમે જ્યાં દાન આપો છો એ આશીર્વાદ ક્યારે બને? કે એવા કોઈ એવી વ્યક્તિના પરિવારનો એકનો એક લાડક વાયો, આખા પરિવારનો એના ઉપર એમ કહેવાય કે જતન હોય, આખું પરિવાર એની રાહ જોઈને બેઠો હોય. એ આવી હોસ્પિટલમાં લઈ જેથી હાજો થઈને ઘરે જાય ને, ત્યારે એના પરિવારની આતરડીમાં લઈ જે આશીર્વાદ નીકળે છે ને, એ તમને કોઈ દી નાના ન રહેવા દે. ભલામણ આશીર્વાદ ગમે ત્યાંથી નીકળે, પણ એ પૂરું ક્યાંક થતું હોય. એનો એક નાનો મારે દાખલો દેવો હોય. સાહેબ, જેસાજી વેજાજી નામના બે બારવટિયા, સાંભળજો, હારું ક્યાં થાય ને આશીર્વાદ ક્યાંથી ક્યાં નીકળી જાય એ વાત કરું છું. જુનાગઢના નગર શેઠનું અપહરણ એણે કર્યું. આપણી ગાંડી ગીરમાં જેસલ કોઠા જે કહેવાય છે, એ જેસલ કોઠા એને રાખે છે જંગલમાં. ઠંડીનો સમય હતો અને જે વેપારી માણસ અને એનું જે અપહરણ કર્યું, કારણ કે તેથી જુનાગઢના નવાબની ફે ફાટતી હતી. એ વેપારીને લાવીને એટલું કીધું કે તું જેના હાહે જીવતો છો ને, હવે એને કે નવાબ અહીંયા આવીને તને છોડાવી જાય. સાંભળજો, આ નાની એવી વાત છે. કોણ મહેમાન આવે છે? કોઈ ના, અહીંયા ધ્યાન આપજો. હા હા, વાહ, ઠીક છે. આમાં હું અમારે સુરતમાં પ્રોગ્રામ કરવો હોય ને ત્યારે બહુ આમ પાછે તેલ નાખીને હાલવું પડે. નહીં, પણ વાત આવી એટલે કહું સાહેબ, અમુક વાત અમુક પ્રસંગ અમુક કાર્યક્રમમાં જ થઈ શકે. એટલે ઓલે પ્રફુલભાઈ ઓલે એમ કીધું કે મને કાંઈ નહીં, પછી તમે ખાવા આપો કે ના આપો, પણ મને અત્યારે ઠંડી બહુ લાગે છે. ત્યારે જેસાજી એનો કોટ કાઢી નાખ્યો. કોટ જેવો એને પહેર્યો. 5 મિનિટ થઈ ત્યારે કીધું ટાઈટ ભલે મારી નાખે પણ તમારો કોટ કાઢી લ્યો. સાહેબ, અંદર એટલા બધા ટોલા હતા, એટલા બધા સાસડ હતા. અને પછી વાણિયાએ એટલું કીધું કે તમે આ કોટમાં એટલા બધા ટોલા છે, એટલા બધા સાસડ છે, તો તમે એને તડકે નાખી દો તો ન. અને ત્યારે જવાબ આપ્યો છો, ગાંડો થામાં અમે બારવટિયા કહેવાય, એટલે એક પ્રકારનું અમારે જતીપણાનું વ્રત હોય. અમારે આશરે જે જીવતો હોય એને અમે મારીએ નહીં, ભલે અમારું પૂરું થઈ જાય, પણ એ ટોલાય અમારે આશરે છે એટલે અમે એને મારતા નથી. હવે આ માણસ છે
જીવદયાને માનનારો માણા. અને એટલું કીધું કે અમે વેપારી થઈને આ જીવદયામાં માનતા હોય, તમે બારવટિયા થઈને આવો જીવદયામાં માનો છો કે હા? તો તમે આવું કતલો આમ કેમ કરો છો? ત્યારે કીધું કે એ નાના માણસનું જે લોહી ચૂહતા હોય ને એને અમે મારીએ છીએ, બાકી અમે કોઈને મારતા નથી. એ ચર્ચા બહુ મોટી છે. ટૂંકી વાત, વાણિયાનું દિલ ખેંચાણું કે આ છે બારવટીયો, પણ આની અંદર કાંઈક તો છે. કાંઈક જેનામાં હશે ને એને જગત યાદ કરશે. બીજે દિવસે શેઠાણી પોતે સાહેબ 20,000 કોરી એ વખતમાં 1000-1000ની થેલીઓ કોરીની એ 20 માથે પોટલીઓ મૂકી અને શેઠાણી આવ્યા. એ શેઠાણીએ આવ્યા એટલે એના ધણીને હોળે કળાએ બેઠેલો જોયો. નહીંતર કલ્પના એવી હતી કે બાંધી રાખ્યા છે, ઊંધા રાખ્યા છે, તેથી કંઈક સાબુકુ મારી છે, જેમ અમુક અધિકારીઓ જે લેફરાટ લેવરાવે, પગના તળિયા તોડી નાખ્યા હશે. પણ હોળે કળાએ જોયા એટલે આવીને 2 વારટિયાના દુખણા લીધા અને એટલું કીધું કે જેમ મારા ભાઈઓએ રાખ્યો એમ મારા ધણીને તમે રાખ્યો. હું વાણિયાની દીકરી છું, મારી પાસે બીજું કાંઈ ન હોય, પણ મારા ધણીને સલામત જોયો એટલે મારી આતડી અંદર એટલી રાજી થઈ, 3 દી નહીં થાય તો તમારા બારવટા પાર પડશે. અને એ જ માંગડાવાળો રાતે ભૂત થઈને આખી કથા છે સાહેબ કે એ એના બારવટા પાર પાડી આવ્યો. નીકળ્યો તો આશીર્વાદ એક વાણિયાની દીકરીના હૃદયમાંથી અને કહેવાય ગયો કે જુનાગઢની બેગમે આને ભાઈ માનવા પીડ્યા અને બારવટા પાર પડતા હોય. મારો કહેવાનો અર્થ, આવી અસંખ્ય વ્યક્તિ હોસ્પિટલમાં હાજી થઈને જશે ને, એવા કયકના ઘરેલી આવા આશીર્વાદના હેરડા ફૂટશે ને, એ તમારું અભિરે ભરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ મોટામાં મોટી વાત. નહીંતર એક સુરદાસજી એમ કહેવાય કે ટ્રેનની અંદર હતા સુરદાસજી કે બાપા મને કાંઈક આપો, બાપા મને કાંઈક આપો. અને એમાં વટી ગયા અને ત્રીજા સોફા ઉપર એક વ્યક્તિ સૂતો હતો. એ ન્યાલી એમ કહેવાય કે એને ભાઈને આપ્યા, કાઢ્યો 20 રૂપિયા, ઓલા સુરદાસને બાવી ગયો. એકે બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા અને ત્રીજાએ સુરદાસના હાથમાં આપ્યા. ત્યારે સુરદાસ એટલું બોલ્યા કે ભાઈ ભગવાન તમારું અભિરે ભરશે, તમારું સારું કરશે. ત્યારે ટ્રેનમાં બેઠેલો એક માણસે કીધું કે પૈસાય કોકના ને આશીર્વાદે કોક લઈ ગયો. ત્યારે સુરદાસે ટૂંકો જવાબ આપ્યો હતો, ગાંડાભાઈ હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જાલી આવ્યા જાલી ગોતી લેશે ભલા માના. અને આ સંસ્કાર ક્યાંથી આવે છે? આ દાતારીના, ભક્તિના, વીરતાના આ બધા સંસ્કાર ક્યાંથી આવે? મને કહેવા ગયો એ માના ઉદરમાંથી આવે છે. આપણો કોઈ પ્રથમ ગુરુ હોય તો બાદશાહભાઈ પહેલો વહેલો કોઈ ગુરુ હોય તો એ આપણી માં છે. અને રઘુભાઈ જે માવું એ બાળક ઉદરમાં હોય અને ત્યારે એમ કહેવાય ખારા સંસ્કારની વાતો કરી હોય ને, એનો દીકરો મોટો થઈ અને પછી આવો દાતાર મર્દ કે સુરવીર બની શકે. બાકી હાહરા હમે ખારી સિંગને ડાળિયા ઉલાડ્યા હોય, એ કોઈ દી હોસ્પિટલોમાં હું દાન તો ક્યાં કરો, પણ એ દવાના પૈસા ઉલાડી જતો હોય સાહેબ. પણ મારો કહેવાનો અર્થ, પ્રથમ કોઈ ગુરુ હોય તો એ આપણી માં છે, અને પછી બીજો કોઈ ગુરુ હોય તો એ આપણા સદગુરુ છે. પણ સંતમાન જનેતામાં ફેર એટલો છે. ખેની સાહેબ ક્યાં તમે? ખેની સાહેબને તાળીઓથી વધાવો, એણે આજ ખૂબ મોટું કામ કર્યું છે. વાહ! હું વાતો આપું સાહેબ કે પ્રથમ ગુરુ માં અને પછી આપણો સંત. પણ સંતમાન જનેતામાં ફેર એટલો છે કે માં કુખથી જ્ઞાન આપે છે અને સંત મુખથી જ્ઞાન આપે છે. એનો પુરાવો કે હા કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની, બાપ રામ લક્ષ્મણની વાત, બાલુડાન મુખ સે દીધે ઓડી એની ઊંઘ તે દીધી. નાવે માતાજી જપાય આવે.
ભાલુડાની માત હિચોલે ધાણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતા ચિંજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નાવે